પછી અમે સોંધા માતાના દર્શન કરીને ભીનમાલ જવા માટે નીકળી ગયા હતા। તો હવે પહેલાં ભીલમાલના દર્શન કરી લઈશું। જોઈ શકો છો અહીંયાથી મંદિર દેખાય છે। અમે અહીંયા આગળના રસ્તેથી નહોતા ગયા, સીડીઓ ચડીને ગાડીઓ છેક ઉપર જતી હતી એટલે અમે ગાડીઓ સીધી ઉપર જ જવા દીધી હતી। પહોંચી ગયા હતા અમે ઉપર। હવે થોડો ઘણો ઢાળ છે તો ઢાળ ચડીને જઈશું ઉપર। અહીંયા પણ થોડી ઘણી સીડીઓ છે તો ધીમે ધીમે હવે ચડીશું। પહોંચી ગયા હતા મંદિરમાં। હવે માં કુળદેવી માના દર્શન કરી લઈશું। તું બેઠી છે એટલે અમારે ખમા મજા છે, તારી સેવા મોય અમારે આઠે પોર સુખ છે। તું બેઠી છે એટલે અમારે ખમા મજા છે, તારી સેવા। તમે જોઈ શકો છો અહીંયા મંદિર ઉપરથી કેટલો સરસ કુદરતી નજારો જોવા મળે છે। બધાને દર્શન થઈ ગયા હતા એટલે હવે અમે જઈશું। અને રાત પડી ગઈ હતી તો પહેલાં વિચાર્યું કે હવે ચલો જમી લઈએ, તો આવી ગયા હતા રેસ્ટોરન્ટમાં। જોઈએ ચલો હવે જમવાનું શું મંગાવીએ। તો મંગાવવામાં અમે લોકોએ ગુજરાતી ફિક્સ થાળી મંગાવી હતી। જમવાનું પણ આવી ગયું છે। જમીને હોટલને બાય બાય કરીને ત્યાંથી નીકળી જઈશું। હવે એક હોટલે રૂમ રાખીને સૂઈ જઈશું। પછી બીજા દિવસે સવારે અમે નગાણા જવા માટે નીકળી ગયા હતા। ભીનમાલના દર્શન થઈ ગયા છે, હવે નગાણા દર્શન કરીશું। તો પહોંચી ગયા હતા અમે નગાણા ધામમાં। પહેલાં ચા પાણી નાસ્તો ને કરી દીધું, પછી અમે લોકો હવે જઈશું દર્શન કરવા માટે। પહોંચી ગયા હતા મંદિરમાં। ચલો હવે દર્શન કરી લઈએ। દર્શન કર્યા પછી અહીંયા પણ ડુંગર જેવું હતું, ત્યાં અમે બધા ઉપર ચડ્યા અને ઉપર ચડીને નાની ગુફા હતી તો ત્યાં અમુક લોકો જતા હતા અને અમે લોકો ઉપર ચડીને ફોટોસને પડાયા। અને જોઈ શકો છો કેટલું સરસ સુંદર વાતાવરણ અહીંયાથી દેખાય છે। એ પછી ત્યાંથી નીચે ઉતરીને અમે લોકો નાની મોટી શોપિંગ કરવા માટે આવ્યા હતા। શોપિંગ થઈ ગયા પછી અમે લોકો વિચાર્યું કે પહેલાં જમી લઈએ, તો અમે લોકો આવી ગયા હતા જમવા માટે। જમવાનું પણ હવે આવી ગયું છે। જમીને અમે લોકો નીકળીશું ઓમ બન્ના ટેમ્પલ જવા।